આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। એસએચયુ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ પર ટોળું તૂટી પડ્યું, રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। એસએચયુ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ પર ટોળું તૂટી પડ્યું, રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। વડોદરા શહેરની એસએચયુ હોસ્પિટલના આઈસીયુ વિભાગની બહાર તૈનાત સિક્યુરિટી ગાર્ડ પર 15 થી 20 જણાના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર દર્દીના સગા સંબંધીઓ આઈસીયુમાં જવા માંગતા હતા, પરંતુ સુરક્ષા નિયમો મુજબ સિક્યુરિટી ગાર્ડે તેમને રોકતા ઉશ્કેરાઈ ગયા હતા। ઉશ્કેરાયેલા ટોળાએ સિક્યુરિટી ગાર્ડ સાથે ઘર્ષણ કરી મારપીટ શરૂ કરી હતી। ઘટના બાદ સુરક્ષા સુપરવાઇઝર અંકુશ બારોટે રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। जी कई बाबत में आज रावपुरा पुलिस स्टेशन आવું એસએચજી હોસ્પિટલમાં એમઆઈસીયુમાં પેલા સગા હતા જે પેશન્ટના, એ લોકોને મારા જોડે મારામારી થઈ, એટલે અમે આવ્યા છે પોલીસ સ્ટેશન। એટલે કઈ બાબતને લઈને મારામારી થઈ ગઈ? ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ થોડી સાઈડ પર જઈને વાતો કરો, તમે અહીં તોડું ના કરો અને ધીરે બોલો। આઈસીયુ છે, કેમ કે ડૉક્ટર ને સિસ્ટર અમને સ્ટ્રિક્ટલી વોર્નિંગ જ આપી હતી કે અહીં કોઈ જોઈએ નહીં આઈસીયુમાં। એક પેશન્ટ જોડે એક જ સગું, તો આ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા। કેટલા જણા તમારા પર હુમલો કર્યો? 10 થી 12 ઉપર હતા। 10-12 જણાથી ઉપર હતા। અત્યારે હાલ કેટલા જણાની ધરપકડ? અત્યારે હાલ 2 જણા દેખાયા હતા મને, 2 જણની ધરપકડ કરી। એસએચજી હોસ્પિટલમાં રજત સિક્યુરિટી પ્રમાણે અમે એસએચજીમાં આઉટસોર્સિંગ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે। એનામાં એમઆઈસીયુમાં જે અમારો પોઈન્ટ છે ત્યાં અમારા સિક્યુરિટી ગાર્ડ છે ઘનશ્યામ કહાર, એને પેશન્ટના રિલેટિવને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે રસ્તામાંથી સાઈડમાં ખસી જાઓ, તો એ ખસવાની જગ્યા પર ઉશ્કેરાઈને 10 થી 12 જણા પેશન્ટના રિલેટિવે સિક્યુરિટી ગાર્ડને મારવામાં આવ્યો છે, ઢોર મારવામાં આવ્યો છે કે જેને લાત ધૂસેથી મારવામાં આવ્યો છે। હવે આના અંદર જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બધા સિક્યુરિટી ગાર્ડ બધા હડતાલ પર રાવપુરા પોલીસ સ્ટેશન ઊભા રહીશું। એટલે તમે અત્યારે તમારી સિક્યુરિટીનું નામ શું સાહેબ? સિક્યુરિટી રજત એન્ટરપ્રાઇઝ સિક્યુરિટી। એટલે તમે જે સામનાવાળા જે વ્યક્તિએ માર્યું એમને કશું પૂછ્યું યા એમના જોડે કશું બાતચીત એવું કશું તમે સાઈડમાં ખસી જાઓ, પણ એ ભાઈ ઉશ્કેરાઈને સિક્યુરિટી ગાર્ડને જે મારવા જ લાગ્યા। એટલે સરકારી હોસ્પિટલના અંદર અમુક બનાવ બનતા રહે છે, જે ડૉક્ટર પર હાથ ઉઠાવતા હોય, સિક્યુરિટી પર, સર્વન્ટ પર જે આવા બનાવ બનતા હોય એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટેનું આ એક્શન લઈએ છીએ। અને કોને મારવામાં આવ્યો સાહેબ? સિક્યુરિટી ગાર્ડને। એટલે એમનું નામ? ઘનશ્યામ કહાર।